હેલો એવરીવન, વેલકમ બેક. હું છું કિંજલ ભટ્ટ અને આપણે કરી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ટુ એટ્રેક્ટ મની. આજે આપણે કરીશું સ્ટેપ 7. બટ અગર તમે મારા 1 to 6 સ્ટેપ નથી જોયા તો આઈ જસ્ટ રિક્વેસ્ટ કે એ પહેલાં જોઈ લો તો તમને આ સ્ટેપ 7 સમજમાં આવશે. સો ટુડે આજનું જે સ્ટેપ છે એ બહુ જ ઇઝી સ્ટેપ છે. ઇઝીમાં ઇઝી છે બટ બહુ જ પાવરફુલ સ્ટેપ છે. મતલબ આ એવો સ્ટેપ છે કે જે સીધો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જઈને ચેન્જીસ કરશે. સો આજે તમારે કરવાનું છે કે આપણે ડે 1 પર જે નોટપેડ અને પેન લીધા હતા જેમાં આપણે લખી હતી બધી પ્રોસેસ, આજે તમારે એમાં લખવાનું છે મેકિંગ મની ઇઝ વેરી ઇઝી ફોર મી. મેકિંગ મની ઇઝ વેરી ઇઝી ફોર મી. 5થી 10-15 મિનિટ સુધી એટ અ સ્ટ્રેચ બેસીને લખવાનું છે, જેટલી વાર બી તમે લખી શકો એક દિવસમાં. સી, આ લખવું કેમ જરૂરી છે? બિકોઝ નાનપણથી લઈને અત્યાર સુધીમાં આપણે જોયું છે કે આપણા પેરેન્ટ્સ કે આપણા ફોરફાધર્સ દે હેવ સ્ટ્રગલ્ડ અ લોટ બિકોઝ પહેલાંના જમાનામાં મેકિંગ મની વોઝ નોટ ઇઝી. પહેલાં પૈસા કમાવા બહુ જ ટફ હતા. તો એ વસ્તુ આપણા મનમાં ઘર કરી ગઈ છે કે મેકિંગ મની ઇઝ નોટ ઇઝી. અને અત્યારે એકચ્યુઅલી ઓપોઝિટ સિચ્યુએશન છે. તો આ પ્રોગ્રામિંગ આપણે ચેન્જ કરવાનું છે કે મેકિંગ મની ઇઝ વેરી ઇઝી ફોર મી. તો આ તમે લખશો તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં અસર કરશે અને તમને એ લખવા પછી યુ વિલ ગેટ એન આઈડિયા. તમને એના માટેના ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાનું વિચાર આવશે. ક્યાંકથી અનએક્સપેક્ટેડ મની. ખેર, અનએક્સપેક્ટેડ મની ઇઝ નોટ અ રીઝન, બટ હા, ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાનું તો જરૂર તમને મતલબ એક આઈડિયા આવશે જે વર્ષોથી તમારા માઇન્ડમાં હોય અને વિચારી રહ્યો કે આ કરું. બટ હા, આ લખ્યા પછી તમારું માઇન્ડ પ્રોગ્રામ એ રીતે થશે કે તમને અંદરથી એક પુશબેક આવશે કે યસ, યુ હેવ ટુ ડૂ ધીસ. ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાનું તમને જરૂરથી ઈચ્છા થશે. જે વસ્તુ તમે વર્ષોથી નથી કરી એ વસ્તુ તમને કરવાની ઈચ્છા થશે. તો એક નહીં તો બીજા રસ્તા તમારા માટે ખુલવા લાગશે તમારી પોતાની મહેનતથી પૈસા વધારે કમાવા માટેના. તો તમારે લખવાનું છે મેકિંગ મની ઇઝ વેરી ઇઝી ફોર મી. આ વસ્તુ લખો અને આપના જીવનમાં આવતા ચેન્જીસને અનુભવો અને આપના અનુભવો મારી સાથે પણ શેર કરજો. તો ફરી મળીશું નેક્સ્ટ સ્ટેપમાં. ટિલ ધેન, બાય બાય.